અને એ સમયે ખબર નહોતી કે આટલા બધા લોકો જોડાશે, એક્સિડેન્ટલી આટલા બધા લોકો જોડાયા છે. અને આ કોઈ એક કોકરોચ પાર્ટીની સફળતા નથી, પણ આ દેશમાં લોકોનો જે ગુસ્સો છે એ સંગઠિત થયો. પણ સમસ્યાઓ દેશમાં છે, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, પેપર લીક, ખેડૂતોના પ્રશ્નો, વિદ્યાર્થીઓના પ્રશ્નો, કામદારોના પ્રશ્નો, મહિલાઓના પ્રશ્નો, જેટલી સમસ્યા, જે સમસ્યા તમે કોઈ, દરેક સમસ્યાનું મૂળ છે નિર્ણાયક લીડરશીપનો અભાવ. બીજો માણસ કાળજી લે, એની મદદ કરે, ભાવ જગાડો, ભાવનું વાતાવરણ. સરકારનું કામ જ ભાવનું વાતાવરણ બનાવવાનું. અત્યારે સરકાર તો ડરાવવા દબાવવામાં કામ કરે. કેવી રીતે આપે છે? બધે જે લોકો સેન્સ પ્રક્રિયા રાખે, એ લોકો એને સેન્સના નામે 100-200 લોકો આવે જે તે વિધાનસભા કે લોકસભામાં, એમના બાયોડેટા લે અને પછી જાહેર કરી નાખે. કોઈ માપદંડ એડવાન્સમાં જાહેર કરવામાં જ નથી આવતા. કોઈ પણ પ્રકારના એવોર્ડ પ્રધાનમંત્રી વિશે વ્યક્તિગત ટિપ્પણી નથી કરતો, કારણ કે ઘણા દેશ હિતના કામો પણ થાય છે, પણ વ્યવસ્થા ખોટી છે. એટલા માટે પ્રધાનમંત્રીએ પણ વિશેષ ધ્યાન આપવું જોઈએ. પ્રધાનમંત્રી પોતાના ભાષણોમાં બોલે છે વસુધૈવમ કુટુંબકમ, ત્યારે દેશના યુવાના ગુસ્સો જે છે એને ઠારવો જોઈએ. એ પરિવાર નથી આપણો. ટિકિટ મેળવનાર પ્રજાના ઉમેદવાર છે, એમને તમે તમારી પાર્ટીની ટિકિટ આપીને જાહેર કરો. નહીં કરે તો નવી પાર્ટી બનાવીશું. એટલે હજુ પાર્ટી બનાવવાનો વિચાર નથી. પાર્ટી ત્યારે બનાવવાનો વિચાર છે કે જ્યારે ચાલુ પાર્ટીઓ જે છે એ લોકો અત્યારે એ આને સમર્થન નથી કરતા, તો લોકો પણ સમજશે કે આમને કઠપુતળી ઉમેદવારોને ટિકિટ આપી છે. અરે તો પ્રજાને હાઈકમાન્ડ બનાવી છે. અને એના માટેની જે વાત હતી અરવિંદ કેજરીવાલની અમારી, અમે એના માટે તો એમની સાથે કામ કરતા હતા, આઈડિયા આપ્યો તો આંદોલનમાં સાથે હતા. અમારો એમની પ્રતિ એક પરિવારના ગુસ્સા જેવો ભાવ છે. કદાચ અમારા શબ્દો કડવા હોઈ શકે, કેજરીવાલ અમારા દુશ્મન નથી અને કોઈ નેતા દુશ્મન નથી. આજે તમે જુઓ છો કે ગુજરાત ઉડતા ગુજરાત કહેવાય છે, નશાના રવાડે ચડી ગયું છે. જ્યાં જુઓ ત્યાં ડ્રગ જોવા મળે છે. તમને મળે છે જોવા? ડ્રગ પકડાય છે, ન્યૂઝ બધા જોઈએ છે. અમે તો કઈ ખરી આંખે તો જોઈ નથી શકતા, પણ વેચાય છે 100% છે. આટલા બધા સમાચાર તમારા જેવા પત્રકારો બધા બતાવે જ છે. ના, હું તો તમને પૂછું છું. નહીં છે, અમે તો પીડીપીયુ, આઈઆઈએમ બધી ઇન્સ્ટિટ્યૂટના છોકરાઓ આસપાસ ક્યાંક ને ક્યાંક ડ્રગની ઘણી બધી ઘટનાઓ અને અમે વાતો બી સાંભળીએ છીએ, વેચાતું બી જોયું છે ઘણી જગ્યાએ. અને આ બધી બાબતો જોઈને આપણને એમ થાય છે કે આપણું ગુજરાત આવું ગુજરાત. પણ સરકાર તો નહીં માનતી. ઇન્દુલાલ યાજ્ઞિક સાહેબ, સરકાર ક્યાં નથી પકડાય છે ને? એ તો કે તમે પકડીએ, પ્રોએક્ટિવ છીએ એટલે પકડાય. ગુજરાતમાં કોઈ ભૂખી સુવે ને, મુખ્યમંત્રીને ઊંઘ ના આવી જોઈએ, ઇમરજન્સી લાગુ થવી જોઈએ. રૂપિયાના અભાવે કોઈ પરિવાર પોતાના સ્વજનને વેન્ટિલેટર ઉપરથી ઉતારી દેવાની વાત કરે ને, શરમજનક કહેવાય ગુજરાત માટે, આપણી સંસ્કૃતિ માટે શરમજનક કહેવાય. આ જાગેલી જનરેશન, અમારા જેવા જે યુવા કોકરોચ છે બધા, તમે જે મૂળ વાત કરી કોકરોચ જનતા પાર્ટી, એ બધા લોકો તમારી મજબૂરીઓને પણ ચલાવશે. એમને તો પરિવર્તન જોઈએ છે. અહીંયા કઈ લાંબુ આયુષ્ય નથી આવ્યા 20 વર્ષ સુધી સહન કરશું અને હવે પછી ચલાવી લઈશું. દેશ દુનિયા અને ગુજરાતની રાજનીતિમાં અત્યારે કોકરોચ પાર્ટી જે છે તે ચર્ચાનું કેન્દ્ર બની છે. સીજેઆઈએ એક ટિપ્પણી કરી અને એક આખું આંદોલન છે તે ઊભું થઈ ગયું છે. આપણી સાથે મનીષભાઈ બ્રહ્મભટ્ટ છે. ગુજરાતમાં કોકરોચ પાર્ટીની ધુરા અત્યારે એમની પાસે છે ને 1 જૂનથી સમગ્ર ગુજરાતમાં તેઓ આ સમગ્ર આંદોલન ચલાવવાના છે. મનીષભાઈ, સ્વાગત છે આપનું કે આપ અમારે ત્યાં આવ્યા. શું કોન્સેપ્ટ છે આને લઈને? સમજો એક વાત તો ઠીક છે, સીજીઆઈ કીધું એક ઘટનાક્રમને લઈને અને પછી આખી આંદોલન ચાલુ થઈ ગયું. કોઈ વ્યક્તિએ એક ઇન્સ્ટાગ્રામ બનાવ્યું ને 14 મિલિયન લોકો સમજો ફટાફટ જોડાઈ ગયા. પણ કોન્સેપ્ટ શું છે ગુજરાતમાં આ બધી વસ્તુ કરવાની? 14 મિલિયન નહીં, અત્યારે લગભગ 23 મિલિયન. હા, થઈ ગયા છે. મેં શરૂઆતની વાત કરી. હા, સીજેઆઈએ એક કમેન્ટ કરી કે બેરોજગાર સોશિયલ એક્ટિવિસ્ટ અને એક્ટિવિસ્ટ કોકરોચ છે, અને એના ગુસ્સાના ભાગરૂપે જ્યારે દેશની સર્વોચ્ચ ન્યાય સંસ્થા અને એના પ્રમુખ શિખર ઉપર બેઠેલા વ્યક્તિ જ્યારે આવી ટિપ્પણી કરે, ત્યારે લોકોને, ખાસ કરીને દેશના યુવાનોને, ઝેન્ઝીને આવી અપેક્ષા ના હોય. કારણ કે જ્યારે સર્વોચ્ચ સંસ્થા અને એમાંય ન્યાય સંસ્થા, એની પાસે જ અપેક્ષા હોય કે કોઈ પણ પ્રકારની આ ગટર વ્યવસ્થા છે એનાથી જે અન્યાય થાય, પેપર લીક હોય કે કોઈ પણ મુદ્દે ભ્રષ્ટાચાર હોય, એક્ટિવિસ્ટ, પત્રકાર કેટલું બધું જોખમ લઈ રહ્યા હોય છે એમને જ ખબર હોય છે. આ માફિયાગીરીની વ્યવસ્થામાં કેટલાય લૂંટારુઓ એવા છે કે જે લોકો હુમલાઓ પણ કરાવે છે, ખોટા કેસ પણ કરાવે છે. આવા સમયે માણસ જાય તો છેલ્લે ન્યાય વ્યવસ્થા પાસે જાય, અને આવા સમયે આવી ટિપ્પણી થાય એટલે સ્વાભાવિક છે
જેમણે શરૂઆત કરી હતી ઇન્સ્ટાગ્રામ ઉપર એક માત્ર કટાક્ષના રૂપે આ શરૂઆત થઈ હતી અને એ સમયે ખબર નહોતી કે આટલા બધા લોકો જોડાશે, એક્સિડેન્ટલી આટલા બધા લોકો જોડાયા છે અને આ કોઈ એક કોકરોચ પાર્ટીની સફળતા નથી, પણ આ દેશમાં લોકોનો જે ગુસ્સો છે એ સંગઠિત થયો અને એના લીધે દેશમાં અત્યારે સત્તા પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય બધાને એક ભય ફેલાયો છે કે યુવાનોની પાર્ટી હવે દેશમાં બનશે. મૂળ વસ્તુ એ કે મનીષ બ્રહ્મભટ્ટે જ કેમ ઝંડો ઝાલ્યો કે ચલો આપણે ગુજરાતમાં આપણે શરૂ કરીએ. સાચું બોલવું, ખોટાનો વિરોધ કરવો એ અમે શરૂઆતથી 2011માં તમે જાણો છો અન્ના આંદોલનમાં જોડાયા ત્યારથી અમે કોઈ રાજકીય પક્ષમાં નથી જોડાયા. હા, શરૂઆતમાં અરવિંદ કેજરીવાલને પાર્ટી બનાવવા માટેનો આઈડિયા આપ્યો હતો અને અમારા આઈડિયા ઉપર જ અરવિંદ કેજરીવાલે પાર્ટી બનાવી છે. અરવિંદ કેજરીવાલ પણ કબૂલે છે, કારણ કે એ વખતે જ્યારે લવાડ રક્ષા યુનિવર્સિટીની જમીનના આંદોલનના મુદ્દે આવ્યા આંદોલન દરમિયાન, ત્યારે અમારે સાબરમતીની સામે બેઠકથી એનો વિડીયોઝ પણ છે. એમાં અરવિંદ કેજરીવાલે મને પૂછ્યું કે અબ આગે ક્યાં કરના છે, એટલે અમે કીધું કે આંદોલન બંધ કર દો, આંદોલન આવાજ है उपाय नहीं है. એટલે हमने કીધું તો फिर क्या करे, એટલે અમે કહ્યું કે પાર્ટી बनाओ. मैंने कि पार्टियों के खिलाफ तो हम लड़ रहे बोल रहे, लोग हमें फिर बोलेंगे कि आप भी चुनाव लड़ने के लिए सब कर रहे थे. मैंने बोला नहीं, चुनाव आंदोलन के बगैर दूसरे आंदोलन व्यर्थ है और चुनाव आंदोलन में हमें पूरा पार्टी का जो बंधारण है वो ऐसा बनाना पड़ेगा कि इसमें लोगों को કેન્ડિડેટ ચયન કરને કા અધિકાર મિલે. એમ કરીને મેં આખી હિન્દીમાં બધી તે વખતે વાતચીત કરી, એમણે સમજ્યું, આખું પ્રેઝન્ટેશન આપ્યું, જનતા કા સીએમ, જનતા કા કેન્ડિડેટ, જનતા કા મેનિફેસ્ટો અને કેવી રીતે પબ્લિકનું પાર્ટિસિપેશન વધે. કારણ કે તમને આજે હું એક બહુ અગત્યની વાત કરવા જઉં છું કે જેટલી પણ સમસ્યાઓ દેશમાં છે, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, પેપર લીક, ખેડૂતોના પ્રશ્નો, વિદ્યાર્થીઓના પ્રશ્નો, કામદારોના પ્રશ્નો, મહિલાઓના પ્રશ્નો, જેટલી સમસ્યાઓ, જે સમસ્યા તમે કોઈ, દરેક સમસ્યાનું મૂળ છે નિર્ણાયક લીડરશીપનો અભાવ. એક્ઝેક્ટલી. અને નિર્ણાયક લીડરો એટલા માટે નથી આવતા કારણ કે પાર્ટીઓ જેને ટિકિટ આપે છે એ નેતાઓના કઠપૂતળી બનીને કામ કરનારા લોકો છે, રિમોટથી કામ કરનારા લોકો છે. પ્રજા માટે બોલનારા, અવાજ ઉઠાવનારા લોકો જતા જ નથી, કારણ કે ટિકિટ પાર્ટી આપે, મંત્રીપદ પાર્ટી આપે તો પેલો જીત્યા પછી પ્રજા માટે થોડો બોલવાનો છે. એના તો એમ છે કે જાતિ, ધર્મ, રાષ્ટ્રીય નેતા અને વિચારધારા, હિન્દુ મુસ્લિમના નામે લોકોને ખાલી વોટ લઈ લેવાના છે. બાકી તો હાઈકમાન્ડ કલ્ચર છે પાર્ટી નેતા. અમે પ્રજાને હાઈકમાન્ડ બનાવવાની વાત કરી હતી. કેજરીવાલે જ્યારે પહેલી સરકાર બનાવી ત્યારે આ મુદ્દા આધારિત બનાવી હતી, પણ પાછળથી એમણે બી એક મોકા કેજરીવાલ કો શરૂ કરી નાખ્યું. અમે પ્રજાને હાઈકમાન્ડ બનાવવાની વાત કરી હતી. અરવિંદ કેજરીવાલને અમે એવું કીધું હતું કે કાયમી સોલ્યુશન જોઈએ છે આ ભ્રષ્ટ રાજનીતિનું, પણ એક ઓપ્શન વિકલ્પ બનીને બેસી ગયા. એમણે એમ કીધું હતું કે અમે સ્વરાજનો કાયદો બનાવીશું. દિલ્હીમાં પૂર્ણ રાજ્યનો દરજ્જો નથી એટલે અમે નથી બનાવી શકતા, પંજાબમાં બનાવો. પણ એ પણ અત્યારે કોમન બધી પાર્ટીઓની જેમ હાઈકમાન્ડ બની ગયા છે. મારી એમને વિનંતી છે, એમનો વિરોધ અમે એટલા માટે કરીએ છીએ કે એ આ બધી બાબતો બોલીને મહત્વની બાબતો છે એ બાબતો ઉપર એમણે અકબંધ નથી રહ્યા. અમારી હજુ પણ એ અમારા વિરોધી નથી દીશું, કોઈ પાર્ટીને અમે વિરોધ કરવા નથી માંગતા. બધા નેતાઓને અપીલ કરું છું કે પ્રજાની મરજીથી ચાલતી સરકાર બને, પ્રજાને પૂછીને કાયદા અને યોજનાઓ બને, એવી વ્યવસ્થાઓ નિર્માણ થાય, પ્રજાના કલ્યાણકારી વ્યવસ્થાઓ નિર્માણ થાય, જીવન કેન્દ્રિત શાસન વ્યવસ્થા બને. રૂલ ઓફ લો નહીં, રૂલ ઓફ કેર. એક માણસની બીજો માણસ કાળજી લે, એની મદદ કરે, ભાવ જગાડો, ભાવનું વાતાવરણ. સરકારનું કામ જ ભાવનું વાતાવરણ બનાવવાનું છે. અત્યારે સરકાર તો ડરાવવા દબાવવામાં કામો કરે છે. કેવી રીતે? તમને કેમ લાગે? અરે મારા જેવાને જો દબાઈને ખોટા કેસો કરવામાં આવતા હોય, તમે બોલતા હોય હું આટલો લડાયક માણસ કોઈના બાપથી ડરતો નથી, મોત આવવાનું છે એટલે તમને બી દબાવવાની હાથમ થતી નથી, તો પણ જો સિસ્ટમમાં બેઠેલા લોકો આપણને ડરાવવા, ખોટા કેસ કરવા પ્રયાસ કરતા હોય તો બીજા લોકોની શું હાલત હશે? તમે સમજી શકો છો. જે લોકોએ આ કોકરોચ પાર્ટીનો વિચાર મૂક્યું કે આ થયું, એ મૂળ મને લાગે છે કે એ બધા આમ આદમી પાર્ટીમાં ક્યાંક જોડાયેલા હતા શરૂઆતમાં, ફાઉન્ડર મેમ્બર કે આ તમામ વસ્તુઓ. તો એ લોકો જ આ તમામ વસ્તુઓ કરી રહ્યા છે. પાર્ટી છે,
એક માધ્યમ હોય છે. એ વખતે અન્ના અને અરવિંદ કેજરીવાલ લાઉડ સ્પીકર હતા, એટલે બુદ્ધિશાળી શક્તિશાળી મારા જેવા બીજા ત્રીજા ઘણા લોકો જોડાયા હોય, કંઈક ચેન્જ આવશે, પણ પછી એ લોકોએ વિચારો સાથે કોમ્પ્રોમાઇઝ કર્યા હોય, એટલે બીજા લોકો કંઈક ને કંઈક તો કરે ને, એટલે ક્યાંક જોડાયા હોય. કોઈ પાર્ટી નથી એટલે બધા કોંગ્રેસમાં જ હતા, એટલે કે કોંગ્રેસ કરે છે એવું થોડું થઈ ગયું. બરાબર છે. એટલે ક્યાંક ને ક્યાંક રહેવાના આ બધું આક્ષેપો થવાના. મૂળ વસ્તુ આપણે એ જોવાની જરૂર છે કે યુવાનોનો ગુસ્સો છે. આપણે આટલા ટાઈમથી બીજેપી કોંગ્રેસ સોશિયલ મીડિયા ચલાવે છે ને, આટલી બધા રાજ્યોમાં સરકાર, આટલા રૂપિયા, આટલા પ્રચાર પ્રસારના ફંડ, છતાં બી આપણે 8-9 મિલિયન સુધી પહોંચ્યા છીએ. બરાબર છે. આ ખાલી 23-24 મિલિયન લોકો નથી, યુવાનો નથી, એમના પરિવારો, એમના આસપાસના સગા સંબંધી, આ બધું જોવા જઈએ તો અડધી આબાદી ઉપર લોકો તમારી અગેન્સ્ટ છે. તમારી મીન્સ આ ગટર વ્યવસ્થાની અગેન્સ્ટ. આટલી બધી સમસ્યાઓ આઝાદી પછીથી દરેક સરકારો બની જુદી જુદી પાર્ટીઓની, લોકોની સમસ્યાના તો સમાધાન જ થતા નથી. લોકોએ ત્યાં આંદોલન જ કરવાના, રેલીઓ જ કાઢવાના. આનું કારણ એ છે, મેં કીધું એમ, પ્રજાની ટિકિટ લાગુ કરવી પડશે મેરિટથી. જેમ અત્યારે પેપર લીક થયું, એ કેમ થાય છે? પૈસા આપીને પેપરો મેળવે છે, કોચિંગ સેન્ટરો હોય કે પૈસાદાર વર્ગના લોકો હોય. એટલે અન્યાય કોને થાય છે? જે પૈસા નથી એની પાસે સત્તામાં પહોંચ નથી, પણ મહેનત કરીને ભણીને પરીક્ષા આપે છે, અને એને ખરેખર જે મહેનતથી એ એક્ઝામ આપે છે અને બીજો માણસ પેપર લઈને એક્ઝામ આપે, એટલે એ પસંદગી થઈ જાય એની, આ માણસ રહી જાય. આ અન્યાય થાય છે. આ અન્યાય એ મેરિટનો અન્યાય છે. આ અન્યાય બંધ કરાવવો હોય તો મેરિટ પ્રથા ટિકિટ આપવા માટે લાગુ કરવી જોઈએ. અત્યારે તમે વ્યવસ્થા જુઓ, કોઈ પણ પાર્ટી ટિકિટ કેવી રીતે આપે છે? કેવી રીતે આપે છે? જે લોકો સેન્સ પ્રક્રિયા રાખે, એ લોકો એને સેન્સના નામે 100-200 લોકો આવે જે તે વિધાનસભા કે લોકસભામાં, એમના બાયોડેટા લે અને પછી જાહેર કરી નાખે. કોઈ માપદંડ એડવાન્સમાં જાહેર કરવામાં જ નથી આવતા. ના કરે છે ને ભાજપ, કે આટલા લોકોને આપીશું, આમ આપીશું, આટલું. એ બધું વાતો જ હોય છે. મેરિટના માપદંડ શું? કેટલા વર્ષથી કાર્યકર છે, આ છે તે છે, એવું નહીં. જે માપદંડ એવા હોય કે જે ગમે ત્યારે એમાં કોમ્પ્રોમાઇઝ કરી શકાય, એવા માપદંડ હોય છે. એટલે બીજું સૌથી એ લોકોને તો ભાજપ કે કોંગ્રેસ એ બધા એવું છે કે વિનેબલ હોવું જોઈએ. માપદંડ એક જ છે, વિનેબલ. વિનેબલ નહીં, કઠપૂતળી હોવો જોઈએ. આ માપદંડ છે. અચ્છા, કઠપૂતળી કેમ? પાટીદાર સમાજના 22 ધારાસભ્યો, નાયબ મુખ્યમંત્રી, આ બધા મંત્રીઓ હતા. મા બહેનો ઉપર અત્યાચાર થયા, નિર્દોષ 14 લોકો મરી ગયા. એક બી આ નાયબ મુખ્યમંત્રી હોય કે એક બી ધારાસભ્ય, કોઈએ કેમ ના કીધું કે જે સીસીટીવી ફૂટેજ છે એમાં જે જવાબદાર ગુનેગારો અધિકારીઓ છે એની સામે કાર્યવાહી થાય? વધ જતું રહે એવું બોલવા જાય તો આવી કઠપૂતળીઓ જ કહેવાય ને. ખાલી સમાજનો વોટ લેવા ઉપયોગ કરવાનો. ના, પણ સરદાર પટેલ રત્ન એવોર્ડ બી તો વડાપ્રધાનને તો આપે છે. સરદાર પટેલ આટલો ગગજી સુતરિયા જેવા મોટા લોકો, એમ કોઈ પણ પ્રકારના એવોર્ડ પ્રધાનમંત્રી વિશે વ્યક્તિગત ટિપ્પણી નથી કરતો, કારણ કે ઘણા દેશ હિતના કામો પણ થાય છે, પણ વ્યવસ્થા ખોટી છે. એટલા માટે પ્રધાનમંત્રીએ પણ વિશેષ ધ્યાન આપવું જોઈએ. પ્રધાનમંત્રી પોતાના ભાષણોમાં બોલે છે વસુધૈવમ કુટુંબકમ, બોલે છે. G20 ની ઇવેન્ટ કરી હતી, આ નારો વારંવાર તમે જોતા હશો. બિલકુલ. સનાતન સંસ્કૃતિના મૂલ્યોનો પ્રચાર કરે છે. વસુધૈવમ કુટુંબકમ આપણે કહેતા હોઈએ ત્યારે દેશના યુવાનોનો ગુસ્સો જે છે એને ઠારવો જોઈએ. એ પરિવાર નથી આપણો, એને સમજાવવો જોઈએ. મારા પરિવારમાં કોઈ ગુસ્સો હોય તો એનું કારણ સમજવું પડે. એને પાકિસ્તાની ના કહેવાનો હોય. જે વ્યવસ્થામાં બેઠેલા ભાજપની અંદર આઈટી સેલના હોય કે પ્રવક્તા હોય કે કોઈ પણ આવી રીતે ખોટા આક્ષેપો કરે છે દેશના યુવાનો સામે, એને રોકવો જોઈએ માનનીય પ્રધાનમંત્રી શ્રી. કારણ કે પ્રધાનમંત્રી શ્રી જે બોલે છે આ લોકોને ખબર જ નથી કે એમનો ભાવ શું છે. અને પ્રધાનમંત્રીએ પણ આ મિકેનિઝમ લાગુ કરાવવું પડશે કે દેશના યુવાનો છે, એના ગુસ્સાને સમજવો પડશે. એની સામે એને દબાવવાથી, ડરાવવાથી, ખોટા કેસ કરવાથી કાલે બીજું પરિણામ આવે. વિરોધી લોકોને તમે કહેતા હશો કે કદાચ કોઈ એજન્સીઓ કામ કરે છે, બીજા દેશના, પાકિસ્તાનના લોકો કામ કરે, નહીં કરતા હોય તો કરતા થશે. જ્યારે જે માણસે ઇન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું છે એ ટકાવારી જાહેર કરે છે કે આટલા ટકા લોકો આ તે, તમે એને ખોટો પુરવાર નથી કરી શકતા તો પાકિસ્તાની કહેવાનું આ બધું ખોટું છે, આ નહીં ચાલે. તમે કીધું કે વડાપ્રધાન સારું કામ કરતા હશે. વડાપ્રધાન એવું પણ કીધું કે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરો, તેલ ઓછું ખાઓ, 1 વર્ષ સુધી તમે સોનું ના ખરીદો. આ બધી વસ્તુ તો કઈ છે? હું શું કહું છું, જેમ 370 છે, રામ મંદિર છે, કેટલાક એવા મહત્વના નિર્ણયો છે જે રાષ્ટ્રહિતના છે, તમે સ્વીકારો છો, દરેક વ્યક્તિ સ્વીકાર, એનું સમર્થન કરવું જોઈએ કે નહીં? એક રાષ્ટ્રભક્ત તરીકે આપણે એમનું સમર્થન કરવું જોઈએ. અમારો કન્સેપ્ટ ક્લિયર છે, કોઈ પક્ષનો વિરોધ નહીં, કોઈ પક્ષનું સમર્થન નહીં.
રાષ્ટ્રહિતના કાર્યોનું સમર્થન કોઈ પણ કરે, અરવિંદ કેજરીવાલ કરે કે નરેન્દ્રભાઈ મોદી કરે એનું સમર્થન, અને પ્રજાના મુદ્દે સત્તા પક્ષ હોય કે કોઈ પણ નેતા હોય એનો વિરોધ. એટલે અભિયાનો ચલાવવા જ્યાં સુધી માંગણી પૂરી ના થાય. આ કન્સેપ્ટ ક્લિયર છે. અમે કોઈનું સમર્થન હાલ નથી કરી રહ્યા અને કોઈનો વિરોધ પણ નથી કર્યા. અમે પ્રજાની સમસ્યાઓના સમાધાન માટે જ લડીએ છીએ. 1 તારીખથી તમારો અભિયાન શરૂ થશે, કેવી રીતે કરશો? અત્યારે જ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી જેટલા લોકો નોંધાઈ રહ્યા છે આખા ગુજરાતમાં, એ બધાને એક 6 મુદ્દાનો મેનિફેસ્ટો આપી રહ્યા છીએ ગુજરાતનો. જેમ નેશનલ લેવલે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર 5 મુદ્દાનો મેનિફેસ્ટો જાહેર કર્યો, એમ અમારા 6 મુદ્દાનો એક મેનિફેસ્ટો છે. ગુજરાતમાં કયા 6 મુદ્દા? પહેલો મુદ્દો છે પ્રજાની ટિકિટ લાગુ કરવી. ઓકે, એ કઈ રીતે પોસિબલ છે? એના 6 રાઉન્ડ છે. અમે એક મેરિટ વ્યવસ્થા લાગુ કરી છે કે જે કોઈને ઉમેદવાર બનવું છે એ તમામ લોકો નોંધણી કરાવશે. એ નોંધણી થાય એમાં એક શરત પહેલી એવી છે કે તમારી પાસે 10 ટેકેદાર હોવા જોઈએ. તમારા સગા સંબંધી મિત્રો કોઈ પણ 10 મિત્રો હોવા જોઈએ. એ નોંધણી કરાવે. એ નોંધણી કરાવ્યા પછી જો 10-10 લોકો વાળા 100 લોકો થાય છે એક વિધાનસભામાં, તો એ 100 લોકો પહેલો રાઉન્ડ જે છે જનસંપર્ક અભિયાન, અને એમાં મેનિફેસ્ટો પણ બનશે. લોકોની પાસે જઈ અને લોકોની સમસ્યા જાણવાની. અમે એમાં એરિયા વાઇઝ વેચી દઈશું જેટલા લોકો ભાગ લે. 100 લોકોના અંદાજે લઈએ અને એમના 10 ટેકેદાર એટલે 1000 લોકો ભાગ લે. બિલકુલ. આ 1000 લોકો રોજના 30 લોકોનો સંપર્ક કરશે. એટલે 30,000 રીલ બનાવવાની છે. બિલકુલ. એમની સમસ્યાની. એટલે માણસને એક તો બોલતા કરવા એની સમસ્યા માટે કે શું સમસ્યા છે. બિલકુલ. મનમાં હોય પણ લોકોને ખબર નથી હોતી. એટલે એનાથી શું થાય કે એ બોલતા થાય, બીજા બોલતા થાય. એક પ્રકારની એક આખી ચેઇન ઊભી થાય. બિલકુલ. બોલતું ગુજરાત, નિર્ભય ગુજરાત. બરાબર. એટલે પોતાની સમસ્યા માટે બોલે, નામ બોલે, સમસ્યા બોલે, અને છેલ્લે હવે બંધ બોલવાનું. બિલકુલ. એટલે આ રીતે રીલો બનાવશે. 1000 લોકો 30 લોકોનો સંપર્ક કરે, 30,000 રીલ બને છે. આ 30,000 લોકોની રીલ આજે દરેકના વોટ્સએપમાં, ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં 1000-2000 મિત્રો હોય. એ એવરેજ આપણે 2000 મિત્રોને યુથ 65% છે, 35 વર્ષથી નીચેનું ભારતમાં. એટલે ગુજરાતમાં પણ એવરેજ. બિલકુલ. એ રીતે 2000 લોકોમાં ફોરવર્ડ શેર થાય. બિલકુલ. એટલે કેટલા લોકોમાં થાય? 2000 માં થાય એટલે કેટલામાં થાય? લાખો લોકો સુધી પહોંચે. બરાબર. આવી જ રીતે બધી જ જગ્યાએ લાખોમાં રીલ પહોંચશે, કરોડોમાં રીલ પહોંચશે. આવા બધા જ વિધાનસભામાં બધા જ ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે આવી રીતે રીલ બનાવીને ફોરવર્ડ શેર કરશે. આવું 1 મહિનો અભિયાન ચાલશે. પહેલો રાઉન્ડ પૂરો થાય એટલે અમારો આની પાછળનો ઉદ્દેશ દરેક મતદારની સમસ્યા આપણા સુધી, વિધાનસભા સુધી, ગુજરાતમાં દરેક જગ્યાએ પહોંચે કે આ વિધાનસભામાં આ સમસ્યાઓ છે. પહેલો રાઉન્ડ પૂરો થાય. બીજો રાઉન્ડ છે સામાજિક પસંદગી. સામાજિક પસંદગીમાં એવું છે, વોટ સમાજ એટલે કે પ્રજા આપે છે, ટેક્સ સમાજ એટલે પ્રજા આપે છે, તો ટિકિટ પક્ષો કેમ આપે? તો સામાજિક પસંદગી એટલે અમે પૂછીશું કે આ ઠાકોર સમાજના 10 ઉમેદવાર છે, પાટીદાર સમાજના 7 ઉમેદવાર છે, જેટલા હશે એ બધા ઓનલાઈન જાહેર કરીશું. આમના વિશે ઠાકોર સમાજને પૂછીશું કે આમના વિશે જે તે બેઠકના આમના વિશે કંઈ પણ તમારી પાસે પુરાવા છે કે આ માણસ ખોટો છે, ક્રિમિનલ છે, ફલાણો છે, ઠીકણો છે, કંઈ પણ કેરેક્ટરને લગતા બીજા ત્રીજા, તો એ પુરાવા આપો. બિલકુલ. અમે એને આઉટ કરી નાખશું. આ રાઉન્ડમાં આગળ નહીં જવાનું. એટલે એ રીતે સામાજિક પસંદગી થઈ જાય. ત્રીજા નંબરે આવે છે પ્રજાની પસંદગી, સર્વ સમાજ. બધા સમાજોને પૂછીશું કે ભાઈ આ સમાજે કદાચ એનો બચાવ કર્યો. ત્રીજા રાઉન્ડમાં સર્વ સમાજની પસંદગી. એમાં બધા જ સમાજોને પૂછીશું કે ભાઈ આ પાટીદાર સમાજના છે, એમના વિશે તમારી પાસે કઈ માહિતી છે તો અમને જણાવો, અમે એમને આઉટ કરી શકીએ. 3 રાઉન્ડ પૂરા થયા. ચોથા રાઉન્ડમાં આવે છે પ્રચાર સ્પર્ધા. જેટલા પ્રશ્નો આવ્યા છે એનું સમાધાન જે તે ઉમેદવારો કેવી રીતે કરશે એ દરેક આખી વિધાનસભામાં 15 દિવસ સુધી બધા પ્રચાર સભાઓ, રેલીઓ આ બધું કરશે. કોમન ફંડ બી બધા રેઝ કરશે અને એના આધારિત આ બધું ચાલશે. અમે બી લોકો પાસેથી ફંડ લઈશું ને એમાં આ બધી કાર્યક્રમો કરીશું. એ રાઉન્ડ પછી બધાને ખબર પડી ગઈ કે કોની પાસે કયા પ્રકારના સોલ્યુશન્સ છે, કયા ઉમેદવાર પાસે કયા મુદ્દાનું શું સોલ્યુશન છે, કેવી રીતે બોલે છે, વાતચીત કેવી, બધું ખ્યાલ પ્રજાને બી આવી જશે, ઇન્ટરનલ ઉમેદવારો બી આવી જશે. પછી 5મો રાઉન્ડ છે, એટલે આમાંથી બાદબાકી થતી જતી હોય સામાજિક પસંદગી હાથે. પછી 5મો રાઉન્ડ છે ઇન્ટરનલ વોટિંગ. હવે દાખલા તરીકે માની લો કે 100 માંથી 80 જણ વધ્યા છે, તો તમારે બધા એક મારા સિવાય બીજા કોઈ સારા વ્યક્તિ મને લાગતી હોય એને વોટ કરવાનો. આમાંથી ટોપ 10 નીકળે, બાકી બધા આઉટ થઈ જાય. 6થો રાઉન્ડ છે જેના ટેકેદારો હતા બધા, એ ટેકેદારો વોટ કરે. એટલે છેલ્લે ટોપ 5 આવે. આ ટોપ 5 આવ્યા. આ ટોપ 5 ને લઈને આપણે બધી પાર્ટીઓ, જે પ્રમુખ પાર્ટીઓ છે એને કહેવાનું છે આ પ્રજાની પસંદગીથી પાસ થયેલા, પ્રજાની ટિકિટ મેળવનાર, પ્રજાના ઉમેદવાર છે, એમને તમે તમારી પાર્ટીની ટિકિટ આપીને જાહેર કરો. નહીં કરે તો નવી પાર્ટી બનાવીશું.
એટલે હજુ પાર્ટી બનાવવાનો વિચાર નથી. પાર્ટી ત્યારે જ બનાવવાનો વિચાર છે કે જ્યારે ચાલુ પાર્ટીઓ જે છે એ લોકો અત્યારે એ આને સમર્થન નથી કરતા, તો લોકો પણ સમજશે કે આમને કઠપૂતળી ઉમેદવારોને ટિકિટ આપવી છે, સત્તાથી રૂપિયા અને રૂપિયાથી સત્તાનો આ ખેલ ચલાવવો છે, પ્રજાને મૂર્ખ બનાવી છે દર ચૂંટણીમાં, ખાલી વોટ મેળવવા છે જાતિ ધર્મના નામે, અને આઝાદી પછીથી આ વ્યવસ્થા ચાલતી આવી છે. પણ મનીષભાઈ, તમારી વાત સાંભળવામાં ખૂબ સરસ લાગે છે, પણ એકચ્યુઅલી જ્યારે વોટ થાય છે ત્યારે આ જ વસ્તુ ચાલે છે, આ જ દારૂ, આ જ ચવાણું, આ જ 200 રૂપિયા, આ જ 500. તમે હમણાં જોયું ને 2.5 કરોડ યુવાનોએ સમર્થન કર્યું. આ નવી જનરેશન ચલાવવા માંગતી જ નથી, અને નવી જનરેશન એના ફાધરને એના મધરને બધાને કહે છે હવે ડરીને કામ નહીં ચાલે, લાલચથી કામ નહીં ચાલે, ટેકનોલોજીના ટાઈમ છે, આપણે બધું સમજી શકીએ છીએ, આપણું ભવિષ્ય વેચી રહ્યા છીએ આપણે વોટના નામે. સરકાર આપણી ભાગ્ય વિધાતા છે, જન્મથી લઈને મરણના પ્રમાણપત્રો બધું સરકાર આપે છે, ધંધો શરૂ કરવો બંધ કરવો બધું સરકાર કરે છે, ક્યારે લગ્ન કરવા સરકાર નક્કી કરે, શું ભણવું હોય સરકાર નક્કી કરે, શું ખાવું હોય સરકાર નક્કી કરે છે, ફૂડ ઇન્સ્પેક્ટર રેટ નથી પાડતા એટલે કેમિકલ વાળા ખોરાક ખાવા પડે છે. તો જ્યારે સરકાર આપણી ભાગ્ય વિધાતા હોય ત્યારે સરકારમાં કઠપુતળીઓ મોકલવાથી કામ થોડું ચાલશે. આ તો સત્તા પક્ષ ને વિરોધ પક્ષ જ ખાલી વિરોધ કરે, અને સત્તા પક્ષ એમ કહી દે કે વિરોધ પક્ષ વિરોધ કરે છે, ખોટો કરે છે. એટલે પ્રજાની માંગણીઓનો તો અવાજ કોણ ઉઠાવશે? સત્તા પક્ષ ઉઠાવે નહીં, વિરોધ પક્ષ ઉઠાવે એને નકારી કાઢે, એટલે પ્રજાએ રેલીઓ કાઢવાની. પ્રજા માલિક છે એના ટેક્સમાંથી. આ અધિકારીઓને આ નેતાઓને બધાને. મનીષભાઈ, તમે એ જ વાત કરી રહ્યા છો કે હવે અત્યારે પક્ષ નહીં બનાવવું તમારે, અત્યારે તમે પ્રોસેસ નહીં. જો એવું કહેશે બધા કે અમારે ખાલી રાજકીય ઉદ્દેશ હતો એટલે અમે સોલ્યુશન ઈચ્છીએ છીએ. અમે અરવિંદ કેજરીવાલનો વિરોધ કર્યો કારણ કે વૈકલ્પિક તમે શ્રેષ્ઠ કરતા હશો બીજા પક્ષો કરતા શિક્ષણ ને આરોગ્યમાં. અરવિંદ કેજરીવાલને અમે એક પુસ્તક હતું સ્વરાજ, એ સ્વરાજ પુસ્તકમાં એક કાર્ટૂન હતું, એક નેતાજી આમ ફુગ્ગા લઈને ફરતા હતા અને મતદારો બધા ઊભા હતા, આમ જોઈ રહ્યા હતા. એક ફુગ્ગા ઉપર લખી દીધું કે મફત શિક્ષણ આપશું, મફત આરોગ્ય સેવાઓ આપશું, તમને વીજળી આપીશું, આવું બધું કેટલાય ફુગ્ગા હતા. અને એમાંથી એક જાગૃત મતદાર એવું પૂછે છે, એવું બોલે છે કે અમારે આ કશું નથી જોઈતું, અમારી મરજીથી તમે અને સરકાર કામ કરે એવી વ્યવસ્થા આપી દો, એટલે અમારે શું જોઈશે અમે નક્કી કરશું. અને એના પછી કેજરીવાલ પોતે મફતનું રાજકારણ કરવા નીકળ્યા છે. હું હજુ પણ એમને એમ કહું છું કે તમારી આરોગ્યની, શિક્ષણની ઘણી બધી નીતિઓ બીજા પક્ષો કરતા ઘણી સારી છે, પણ ખાલી મફતનું રાજકારણ એ તમારી સત્તા લાલસા દર્શાવે છે, તમારો પ્રજા સાથેનો દ્રોહ દર્શાવે છે. તમને વાત, હું કંઈ કેજરીવાલને ડિફેન્ડ નથી કરતો, પણ વિજય થલપતિ જે ત્યાં તમિલનાડુમાં કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી જે 1000 રૂપિયા કે 1200 કે 15000 બિહારમાં આપે છે, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર અત્યારે જ ત્યાં પશ્ચિમ બંગાળમાં જીતી આપે છે, તો એવી તો મફતની રાજનીતિ એવી કરી જ રહ્યા છે ને. આપણે જ્યારે વચનો આપ્યા, આપણું બંધારણ બનાવ્યું હોય અને એના સાથે આપણે આપણા બંધારણ સાથે વિશ્વાસઘાત કરીએ, આપણા કાર્યકર્તાઓ સાથે વિશ્વાસઘાત કરીએ, ના ચાલે ને. તમે વસ્તુ જે જરૂરી છે, શિક્ષણ તો આપવું જોઈએ, આરોગ્ય તો આપવું જોઈએ, એની ના નથી, પણ તમે સ્વરાજના કાયદા ઉપર જોર મૂક્યું હતું, તો પંજાબમાં બનાવો ને, હજુ વર્ષ બાકી છે ઇલેક્શનને, કેમ નથી બનાવતા? તમારે જો ખરેખર પ્રજાહિતનું રાજકારણ કરવું છે, એક મોકા કેજરીવાલને હાઈકમાન્ડ નથી બનાવવો. મનીષભાઈ, તમારી વાતમાંથી ખાલી કેજરીવાલનો વિરોધ આવે છે, વડાપ્રધાનનો વિરોધ નથી કરતા, તમે ભાજપનો વિરોધ નથી કરી રહ્યા, તમે એવું નથી, વિજય થલપતિનો વિરોધ નથી કરી રહ્યા. આ બધી પાર્ટીઓ તો પહેલા પણ હતી જ. વિજય થલપતિ નવો પાર્ટી છે ને, અત્યારે નવો સીએમ બન્યો. મેં તો વિજય થલપતિ સાથે કામ નથી કર્યું, મેં વિજય થલપતિને આઈડિયા નથી આપ્યો, આઈડિયા નથી જોયું તો છે ને. અરે મેં અરવિંદ કેજરીવાલની વાત કરું, હું તમને કહું છું, મફતની વાત નથી કરતો. હું એમ કહું છું કે મફતનું રાજકારણ વૈકલ્પિક રાજકારણ છે. મારે તો પ્રજાને હાઈકમાન્ડ બનાવી છે, અને એના માટેની જે વાત હતી અરવિંદ કેજરીવાલની અમારી, અમે એના માટે તો એમની સાથે કામ કરતા હતા, આઈડિયા આપ્યો તો આંદોલનમાં સાથે હતા. અમારા એમની પ્રતિ એક પરિવારના ગુસ્સા જેવો ભાવ છે. કદાચ અમારા શબ્દો કડવા હોઈ શકે, કેજરીવાલ અમારા દુશ્મન નથી અને કોઈ નેતા દુશ્મન નથી. બધાને આપણે એમ કહીએ હમણાં મરી જઈશું. વાત એટલી જ છે, એક માણસ તરીકે ભગવાને જ્યારે આપણને ચેતના આપી છે, વિશેષ બુદ્ધિ આપી છે, એ બુદ્ધિ જાનવરોની જેમ આપણે પડાઈ લેવા, ખાવા, આપણા પૂરતો વિચાર કરવા નથી. 1 તારીખથી પણ લોકોને જોડશો કઈ રીતે? તમારી જે અભિયાન શરૂ થવાનું છે, સોશિયલ મીડિયામાં અમે લોકોના રજીસ્ટ્રેશનો જે થઈ રહ્યા છે એના આધારે પછી જે 6 મુદ્દાનો છે, પહેલા મુદ્દામાં જ આપણે અટવાઈ ગયા મેરિટમાં, જે અમારો મેરિટ વાળો વિષય પત્યો, એના પછી અમે મેનિફેસ્ટો જે છે, જે પ્રજાની ટિકિટ, એના પછી બીજો મુદ્દો છે ડિજિટલ વોટનો કાયદો. બિલકુલ. આઝાદી પછી નેતાઓ માટે વોટ કરવાનો અધિકાર મળ્યો, કારણ કે એ વખતે ટેકનોલોજી નહોતી, પ્રચાર પ્રસારના માધ્યમ નહોતા,
અત્યારે ડિજિટલ કરન્સી આપણે બધું જોઈએ છીએ, તો એક ડિજિટલ વોટનો કાયદો બને, પટાવાળાથી લઈને સચિવ સુધી તમામ માટે. જ્યારે પણ તમે પોલીસ સ્ટેશનમાં જાઓ અને પછી બહાર નીકળો એટલે કોને મળ્યા, કયા કામથી મળ્યા, સંતોષકારક સાંભળ્યા, હા કે ના, આનું એક રેટિંગ આપવામાં આવે. એ રેટિંગ આખી દુનિયા જોઈ શકે અને એના આધારે દર મહિને રિપોર્ટ કાર્ડ જનરેટ થાય, કેટલા લોકોએ વિઝિટ કરીને એને સંતોષકારક છે કે નહીં, એના આધારે અધિકારીઓના ટ્રાન્સફર, પ્રમોશન, સસ્પેન્શન અને ડિસમિસલ નક્કી થાય. આ રીતે અધિકારીઓના કામકાજ માટે પ્રજાને વોટ આપવાનો અધિકાર મળે. તમે જોયું છે વડોદરાના ધારાસભ્યો મુખ્યમંત્રીને ફરિયાદ કરતા હતા કે અધિકારી સાંભળતા નથી, તો આ રીતે એમને પ્રજાના રેટિંગના ડિજિટલ વોટના દાયરામાં લાવો. ખબર પડશે ક્યાં શું ચાલી રહ્યું છે, લોકો શું કહી રહ્યા છે, એમને પણ પ્રજાને આધીન બનાવો. કારણ કે પગાર લઈ, ગાડીઓ લઈ, બંગલાઓ લઈ અને એમને એમ છે કે અમે તો કાયમી છે, નેતાઓ બદલાય છે એટલે રીઢા ગુનેગાર જેવા થઈ ગયા છે અમુક અધિકારી. લોકશાહીમાં ચાલી ના શકે, પણ પ્રજાની જાગૃતિ, ખાસ કરીને નેતાઓની જાગૃતિ એટલી હોવી જોઈએ કે આવા બધા કાયદા બનાવવાની જરૂર છે. ત્રીજો જે કાયદો અમે ત્રીજો મેનિફેસ્ટોમાં માંગણી કરી છે, 6 મહિનામાં ન્યાયની ગેરંટીનો કાયદો. બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન પછી બનશે તો ચાલશે. અગત્યનો છે ન્યાય. આ જે ગુસ્સો છે ને, એમાં ન્યાય નથી મળતો, એ પણ એક જવાબદારી છે. એના લીધે ગુસ્સો છે. વોર્ડ વાઇઝ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવો, જજોની ભરતીઓ કરો, 5-5, 10-10 વર્ષના જે કાયદા મુજબ નિયમો આવતા હોય, જે કરી શકાતું હોય ફેરફાર કરીને, પણ 6 મહિનામાં ન્યાય મળવો જ જોઈએ એવો કાયદો હોવો જોઈએ. અને બની શકે, કરવું હોય, સરકારની નિયત હોય તો બધું થઈ શકે. બરાબર? તો ન્યાય મળતો થઈ જશે તો અન્યાય બંધ થશે, તો વ્યવસ્થામાં, સરકારમાં લોકોનો ભરોસો વધશે. આ ગુસ્સો જોવા નહીં મળે. ચોથા નંબરે છે સમાન શિક્ષા અને રોજગાર ગેરંટીનો કાયદો. સમાન શિક્ષા એટલે કે બધા અધિકારીઓ હોય, નેતાના છોકરા સરકારી સ્કૂલમાં જ ભણવા જોઈએ. અને રોજગાર ગેરંટીનો કાયદો એટલે એડમિશન મળે કોઈ પણ કોર્સમાં, કોલેજમાં, યુનિવર્સિટીમાં, એટલે બહાર નીકળવાનો છે, ખબર જ હોય કે 2-3 વર્ષે, 4 વર્ષે બહાર નીકળશે, ત્યારે એ જેમાં એડમિશન લીધું છે એ જ વખતે એને આમાં રોજગાર મળશે એવી ગેરંટી આપવી જોઈએ. એવા MOU કરવા જોઈએ પ્રાઇવેટ કંપની સાથે, સ્કિલ ડેવલપમેન્ટ આધારિત કોર્સ કરવા જોઈએ. સરકાર ઈચ્છે તો સૂચનો લઈ અને આ બધું કરી શકે છે. આ અવ્યવસ્થાઓ સર્જાય જ નહીં. બેરોજગારોએ કોકરોચ બનવાની ક્યાં જરૂર છે? નોકરી લઈને, કામ ધંધો શીખીને કંઈક કરશે દેશ માટે. 5મા નંબરે છે જનતા રેડનો કાયદો. આજે તમે જુઓ છો કે ગુજરાત ઉડતા ગુજરાત કહેવાય છે. નશાના રવાડે ચડી ગયું છે. જ્યાં જુઓ ત્યાં ડ્રગ જોવા મળે છે. તમને મળે છે જોવા? ડ્રગ પકડાય છે, ન્યૂઝ બધા જોઈએ છે. અમે તો કઈ નરી આંખે તો જોઈ નથી શકતા, પણ વેચાય છે 100% છે. આટલા બધા સમાચાર તમારા જેવા પત્રકારો બધા બતાવે જ છે. ના, હું તો તમને પૂછું છું. નહીં છે, અમે તો PDPU, IIM બધી ઇન્સ્ટિટ્યૂટના છોકરાઓ આસપાસ ક્યાંક ને ક્યાંક ડ્રગની ઘણી બધી ઘટનાઓ અને અમે વાતો બી સાંભળીએ છીએ. વેચાતું બી જોયું છે ઘણી જગ્યાએ. અને આ બધી બાબતો જોઈને આપણને એમ થાય છે કે આપણું ગુજરાત આવું ગુજરાત. ના, પણ સરકાર તો નહીં માનતી. ઇન્દુલાલ યાજ્ઞિક સાહેબ, નહીં, સરકાર ક્યાં નથી, પકડાય છે ને. હર્ષ એ તો કે તમે પકડીએ, પ્રોએક્ટિવ છીએ એટલે પકડાય. પ્રોએક્ટિવની આવે છે. કદાચ પોલીસ પહોંચી ના વળતી હોય, ઓછી હશે, પૂરતો અંકુશ ના લાવી શકતી હોય, એટલા માટે જે જનતા રેડનો કાયદો છે. પ્રજા માલિક છે. પ્રજાના છોકરા, સંતાનો, યુવાનો નશાના રવાડે ચડતા હોય અને પોલીસના ભરોસે જોઈને બેસે, જે પહોંચી નથી વળતી, તો એ ચાલે નહીં. પ્રજાને રેડ કરવાનો ડાયરેક્ટ અધિકાર આપો. એ રેડ કરીને એજન્સીઓને બોલાવે અને પછી પંચનામા જે એની બની શકે. આના સૂચનો લઈ વિસ્તારપૂર્વક વિજિલન્સ ટીમ અને પ્રજા સાથે મળીને કેવી રીતે અચાનક ડાયરેક્ટ રેડ કરીને આ બધું કરી શકે, અને જરૂરી છે. કારણ કે જ્યારે પ્રજાનું અહિત થતી હોય. પણ અત્યારે તો સરકાર પેલો SMC ને બધું બનાવે છે ને, જો એ બધું અધિકારી રાજ એકલું નહીં ચાલે. અધિકારીને ટ્રાન્સફર, પ્રમોશન, સસ્પેન્શન સરકાર અને નેતા આધીન હોય, એની મજબૂરી છે. અધિકારી ગમે એટલો ઈમાનદાર અધિકારી હોય, એને એવી જગ્યાએ ટ્રાન્સફર કરી, જેમ આપણી ઉપર ખોટા કેસ થાય એમ અધિકારીને ક્યાંક એવી જગ્યાએ મૂકી દે, બિચારો કેટલી વાર ઈમાનદાર રહે. અધિકારી આમાં આખી વ્યવસ્થામાં મેં કીધું એમ મેરિટના અભાવે કઠપૂતળી નેતાઓ જે ચૂંટાય છે, એના લીધે સત્તાથી રૂપિયા અને રૂપિયાથી સત્તાનો ખેલ ચાલે છે. બાકી બધા કઠપૂતળીઓ બની જાય છે. જ્યાં સુધી પ્રજાની ટિકિટ મેરિટ આધારિત બનીને એવા લોકો નહીં જાય જે પ્રજાને ડાયરેક્ટ વફાદાર ને જવાબદાર, કારણ કે બીજી વાર એમને ટિકિટ મેળવવા પ્રજાની વચ્ચે જવું પડશે. પ્રજાથી જવાબદારી અને વફાદારી આવશે. મૂળ આ છે, તમે સમજો. આ બધી જ વસ્તુઓનું મૂળ છે કે તમારું જે નેતૃત્વ કરે છે, જેને તમારી માટે બોલવાનું છે, અવાજ ઉઠાવવાનો છે, એવા લોકો છે જ નહીં. અને છે તો એ બી મજબૂરીમાં બોલવાની ઈચ્છા થાય. કદાચ માની લો સારા અને સાચા અને બાહોશ લોકો છે, પણ બોલી નથી શકતા. રિસ્ટ્રિક્શન આવી જાય છે. વ્હીપ જાહેર કરવો એટલે શું છે? આ લોકશાહીથી ઉપરની વાત થઈ. એ લોકશાહી રહી જ નહીં, પક્ષશાહી થઈ ગઈ. પક્ષ પ્રતિનિધિ છે આ બધા, કોઈ જનપ્રતિનિધિ નથી.
છઠ્ઠો મુદ્દો શું? છઠ્ઠો મુદ્દો છે કારણ તમે કીધું કે ખોટી એફઆઈઆર વાળી વાત, ખોટી એફઆઈઆર દાખલ થાય છે. તમે પીડિત છો. એમાં તત્કાલ ડિસમિસનો ઇન્ક્વાયરી કરીને આપણે જે CRPC અને IPC બંધારણ BNS થઈ ગયું હવે, BNS મુજબ, એટલે એમાં શું છે કે અધિકારીઓને ડાયરેક્ટ ડિસમિસ ઇન્ક્વાયરી પછી કરી શકાય. આવા કિસ્સાઓમાં ઇન્ક્વાયરીની એક ગાઈડલાઈન ઇસ્યુ કરીને તાત્કાલિક ઇન્ક્વાયરી કરીને પુરાવા મેળવી અને એમાં માત્ર ઇન્ટરનલ ડિપાર્ટમેન્ટલ અધિકારીઓને નહીં, પ્રજાને સામેલ કરી અને એ રીતે આ થાય તો આવા જે ખોટા અધિકારીઓ ખોટી એફઆઈઆરો કરે છે એ બંધ થઈ જશે. અને લોકો, મોટો ગુસ્સો જે યુવાનોનો છે એ આવી ખોટી એફઆઈઆરો દબાવવાના લીધે છે. તમે જો સરકાર એટલે કોણ? સરકાર એટલે માય બાપ. આપણા મા બાપ આપણી ઉપર ગુસ્સો કરે પણ એમનો ભાવ શું હોય? સુધારવાનો, સજા આપવાનો હોય. જ્યારે સરકાર આપણી માય બાપ હોય તો આ તો આપણે સાચું બોલીએ એટલે આપણને ડરાવે, દબાવે. આ ના હોવું જોઈએ. સરકાર માં જેવી હોવી જોઈએ. બાળક ભૂખ્યું હોય ને તો માને રાતે ઊંઘ ના આવે. ગુજરાતમાં કોઈ ભૂખી શું હોય ને, મુખ્યમંત્રીને ઊંઘ ના આવી જોઈએ, ઇમરજન્સી લાગુ થવી જોઈએ. રૂપિયાના અભાવે કોઈ પરિવાર પોતાના સ્વજનને વેન્ટિલેટર ઉપરથી ઉતારી દેવાની વાત કરે ને, શરમજનક કહેવાય. ગુજરાત માટે, આપણી સંસ્કૃતિ માટે શરમજનક કહેવાય. આપણે એમ કહીએ છીએ સનાતન સંસ્કૃતિ. અનેક બાળકો રોજે રોજ ગુજરાતમાંથી ગાયબ થઈ રહ્યા છે. આ શરમજનક કહેવાય. આપણે શેના વખાણ કરીએ છીએ? અમે આ બનાવી દીધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આ પ્રોજેક્ટ. એટલે પ્રોજેક્ટ નથી બનાવવા, માણસના જીવનને સુરક્ષિત કરો પહેલા. માણસના જીવનથી મોટી કોઈ વસ્તુ જ નથી. હું કોઈને દોષી ઠેરાવવા નથી માંગતો. મુખ્યમંત્રી સંવેદનશીલ છે પણ વ્યવસ્થા મૃદુ અને મક્કમ કે છે. નહીં, બહુ વ્યક્તિગત રીતે હું એમનાથી પરિચિત છું. પણ સત્તાની મજબૂરીઓ જેમ અધિકારીઓને લાગુ પડે છે એમ ક્યાંક ને ક્યાંક કોઈ નેતાઓને પણ લાગુ પડતી હશે, અથવા તો ઇનિશિયેટિવ લેવાની જે શરૂઆત થવી જોઈએ નથી થઈ. અમે કીધું ને કે કઠપૂતળી રાત થઈ ગયું છે તો કેવી રીતે થાય એમ? તમે હા, એ કઠપૂતળી રાત તો છે જ. પણ જો હવે આ જાગેલી જનરેશન, અમારા જેવા જે યુવા કોકરોચ છે બધા, તમે જે મૂળ વાત કરી કોકરોચ જનતા પાર્ટી, એ બધા લોકો તમારી મજબૂરીઓને પણ ચલાવશે. એમને તો પરિવર્તન જોઈએ છે. અહીંયા કઈ લાંબુ આયુષ લઈને નથી આવ્યા 20 વર્ષ સુધી સહન કરશું ને હવે પછી ચલાવી લઈશું. હવે તો આજે 2020 IPL નો યુગ છે, રીલ નો 30 સેકન્ડ નો યુગ છે. એમાં પછી સરકારો 5 વર્ષે 10 વર્ષે યોજનાઓ લાગુ, જે જોઈએ. તમે અમારા સેવકો છો, તમને ચૂંટીને મોકલ્યા છે અમારા માટે કામ કરવા માટે. આ ઓપ્શનલ રાજકારણ જ્યારે કોકરોચ જનતા પાર્ટી શરૂ કરશે અને પ્રજાની ટિકિટ લાગુ કરશે ને ત્યારે બધાએ કરવું પડશે. ક્યાંક મને ડરાઈ દબાઈ મારી ઉપર કેસ કરી નાખશે ને તો આ વિચાર નહીં મરે. જેમ કોકરોચ જનતા પાર્ટીનો વિચાર યુવાનોએ પકડ્યો, એમ મનીષ બ્રહ્મભટ્ટે જે પ્રજાની ટિકિટ લાગુ કરી અને પ્રજાની સરકાર બનાવીને માં જેવી સરકાર બનાવવાની વાત કરી છે ને, એ લાગુ થશે. આ પહેલું ઇન્ટરવ્યુ તમે લીધું છે અને એમાં ખુલીને મેં બધા વિચારો વ્યક્ત કર્યા છે. સ્વાભાવિક છે, મનીષભાઈએ વાતો ખૂબ સારી કરી છે, કારણ કે એમની વાતો સાંભળવામાં ખૂબ સારી લાગે છે. એમણે કીધું છે કે હજુ અમે અમારું એજન્ડા છે લાગુ કરીશું. કોઈ પાર્ટી નહીં માને પછી એ પોતાની પાર્ટી જોડશે, પણ 1 તારીખથી એનું અભિયાન શરૂ થઈ રહ્યું છે. તમામ સોશિયલ મીડિયા ઉપર લોકોને જોડવાનું. ગુજરાતમાં આપણે જોઈએ કે કેટલા લોકો જોડાય છે. યુવાઓનો ગુસ્સો છે, એમણે કીધું એ પ્રમાણે કે કઠપૂતળી સરકારો ચાલી રહી છે. જે ઈચ્છિત વસ્તુઓ છે એ ન્યાયની વ્યવસ્થા હોય, એ તંત્રની વ્યવસ્થા હોય, એ પોલીસની વ્યવસ્થા હોય, એ દુરુસ્ત નથી. અને ગુસ્સો જે છે યુવાનોનો એ વાતનો લઈને છે. અને આ જે કોકરેજ પાર્ટી છે એ વિચારને એ પ્રસારિત કરી રહી છે. આપ શું માનો છો આ સમગ્ર ઇન્ટરવ્યુને લઈને, અને મનીષભાઈના જે વિચારો એને શું માનો છો? જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. અમે ઇન્સ્ટા અને ફેસબુક પેજ ઉપર પણ છીએ, ત્યાં પણ જઈને તમે અમને અપડેટ કરી શકો છો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમને અમે જે છે એ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.